સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં વરસાદ પડતા ગ્રામ્યના 4 રસ્તા બંધ કરવામાં આવ્યા છે। સુરતમાં વરસાદને પગલે ગ્રામ્યના 4 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ભારે વરસાદને લઈને 4 રસ્તાઓ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે। લો લેવલ કોઝવે ઓવરટોપિંગ થતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। માંડવીના 3 અને માંગરોળનો 1 માર્ગ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો। અવરજવર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે। તો વરસાદને પગલે રસ્તા બંધ કરવામાં આવ્યા છે। વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના 4 રસ્તા બંધ કરવામાં આવ્યા છે। ભારે વરસાદ થઈ રહ્યો છે સુરતમાં અને તેના કારણે વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। અવરજવર માટે બીજા માર્ગનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। લોકોને અવરજવર માટે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો। માંગરોળના નાની પારડી માર્ગ પરથી બુકી નદીના પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે। આ સાથે લો લેવલ કોઝવે ઓવરટોપિંગ થતા રસ્તાને બંધ કરવામાં આવ્યો। ભારે વરસાદને લઈને 4 રસ્તાઓ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો સુરતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપ્યું હતું। આ સાથે રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। નદીના પાણી માર્ગ પર ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો। તો બીજી તરફ અવરજવર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે।